નમસ્કાર મિત્રો. આજે સાંજે મારી ઓપીડીમાં એક દર્દી આવ્યું. જ્યારે એણે એની વ્યથા કીધી કે એની ઉંમર આજે 28 વર્ષ હતી. છેલ્લા 10 વર્ષ કે તો 9 વર્ષથી એ સુથાર કામ કરે છે. ઘણા બધા એને કામકાજ કર્યા હશે, બનાવ્યું હશે. તો એણે એક ચર્ચા કરી. એમાં એક ઇન્સિડન્સ હતો કે એણે જે પાર્ટીનું કામ કર્યું કે જે પણ ગ્રાહકનું કામ કર્યું, 10 લાખનું કામ હતું કાં તો 12 લાખનું હશે. એ કામ પાર્ટી એને આપી દીધું. પછી થોડું આ કરવાનું પેલું કરવાનું કરીને એની જોડે 15 થી 17 લાખનું કામ કરાય. કામ કરાવ્યું તો બરાબર છે, પણ એના વળતર રૂપે એને પૈસા પણ ના આપે. આજે એ વાતને લઈને એ માણસ દુઃખી હતો. એવા ઘણા બધા એના લાઈફમાં ઇન્સિડન્ટ્સ બન્યા છે કે એના જીવનકાળ દરમિયાન ઘણી વાર એવું હોય કે 50,000 કોક લઈને જતું રહે, કાં તો કોઈ આપે નહીં, કોઈ 35,000 લઈ જાય, લાખ 1.5 લાખ. આવા ઘણા લોકોની વ્યથા હોય. પણ એક જ વસ્તુ આ વસ્તુ શીખવા મળે છે કે આજે તમે કોકનું લીધું હશે 50,000, લાખ, 5 લાખ, 5,000, 10,000, તો કાલે એ જ વસ્તુ ચૂકવવું તો પડશે જ. કર્મ તમને તમારું છોડતું નથી. આજે એની જગ્યાએ કોઈક બીજું હોય, કોઈ તકલીફ પડી હોય, કાં તો કોઈને કોઈ જેણે લીધા એને કંઈક ના કંઈક રીતે નુકસાન કાં તો કંઈક જોવા મળે જ છે. એટલે કર્મ સારા કરતા રહો.